આગળનો દાખલો છે કે એક માણસ 1710 રૂપિયામાં બે વસ્તુ વેચે છે, એટલે કે બે વસ્તુ ભેગી થઈ અને 1710 રૂપિયામાં વેચે છે. હવે જો તો આપણને એવું લાગે કે બે વસ્તુ કેટલામાં વેચી હશે? તો હવે આમાં એવું લાગે કે 1710ના ભાગ્યા 2 કરી નાખીએ એટલામાં વેચી હશે, પણ એવું જરૂરી નથી કે એણે એટલામાં વેચી હોય. 1710ના ભાગ્યા 2 કરીએ, કેમ? કારણ કે એવું પણ બની શકે કે એક 1000માં વેચી હોય અને બીજી 710માં વેચી હોય. એવું પણ બની શકે કે એક 500માં વેચી હોય અને બીજી બાકીના જે રકમ બચે એટલામાં વેચી હોય. એટલે આપણે એક્ઝેક્ટલી કહી શકીએ નહીં. કેમ? કારણ કે અહીંયા આગળ વાંચીએ તો એ પણ ખબર પડે છે. કારણ કે પહેલી વસ્તુ ઉપર 10% નુકસાન જાય છે, 10% લોસ થાય છે, અને બીજી વસ્તુ ઉપર 25% નફો થાય છે. અને જો પહેલી વસ્તુની મૂળ કિંમત અને બીજી વસ્તુની વેચાણ કિંમત એ બે સમાન હોય તો નફો કે નુકસાન આપણે ગોતવાનું છે. તો આપણે શું કરીએ? આમાં જે કીધું એ જોઈએ. પહેલામાં શું થાય છે? તો કે 10% ખોટ જાય છે, 10% ખોટ. તો 10% ખોટ એટલે કે 1/10. તો એનો મતલબ શું થાય કે 10માં લઈ અને 9માં વેચી હશે. બીજી વસ્તુ જોઈએ તો એમાં 25% નફો થાય છે. તો 25% એટલે શું થાય? તો કે 1/4. તો એનો મતલબ એમ કે 4માં લઈ અને 5માં વેચ્યું હશે. તો આ જે છે આ કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ અને આ જે છે એ સેલિંગ પ્રાઇસ થઈ ગઈ. પણ રકમ આગળ વાંચીએ તો ખબર પડે છે કે પહેલી વસ્તુની મૂળ કિંમત, તો પહેલી વસ્તુ આ છે અને બીજી વસ્તુ આ છે. પહેલી વસ્તુની મૂળ કિંમત કેટલી છે? તો કે 10. એ બીજી વસ્તુની વેચાણ કિંમત જેટલી જ હોય. બીજી વસ્તુની વેચાણ કિંમત કેટલી છે? 5. તો અહીંયા 10 છે અને અહીંયા 5 છે, પણ આ બે રકમ અનુસાર સેમ હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ. તો આપણે શું કરવું પડે? અહીંયા 5 લાવવા પડે, અથવા તો અહીંયા જે છે એ 10 લાવવા પડે. તો આપણે નીચે જે છે 5ની બદલે 10 લઈ દઈએ. 5ની બદલે 10 લાવવા હોય તો શું કરવું પડે? ગુણ્યા 2 કરવા પડે. તો અહીંયા પણ ગુણ્યા જે છે એ 2 કરવા પડે. તો શું થઈ જાય? 4 દુ 8 થઈ જાય અને 5 દુ 10 થઈ જાય. તો હવે બધો હિસાબ જે છે થઈ ગયો. હવે રકમ અનુસાર બધી વસ્તુ સેટ થઈ ગઈ. કે પહેલી વસ્તુ 10ના નુકસાન ઉપર વેચી, તો કે 10%ના નુકસાન ઉપર વેચી, તો કે 10માં લઈ અને 9માં વેચી. અને બીજી વસ્તુ 25% નફા ઉપર વેચી, તો કે 8માં લઈ અને 10માં વેચી. અને પહેલી વસ્તુની મૂળ કિંમત, તો પહેલી વસ્તુની મૂળ કિંમત એ 10, એ બીજી વસ્તુની વેચાણ કિંમત તો એ પણ 10, એ બે સમાન છે. તો એ હવે આખો હિસાબ થઈ ગયો. તો બંને વસ્તુ ભેગી થઈ અને ખરીદી હતી કેટલામાં? તો કે પહેલી 10માં ખરીદી હતી અને બીજી 8માં ખરીદી હતી. તો ટોટલ કેટલામાં ખરીદી હતી? 10 અને 8 એટલે કે 18માં ખરીદી હતી. કેટલામાં? 18માં. અને વેચી હતી કેટલામાં? તો કે આ 9માં અને આ 10માં. તો કે કેટલામાં વેચી હતી? 19માં. એટલે કે 18માં લઈ અને 19માં વેચી હતી. 18માં લઈ અને 19માં વેચી હતી. તો પ્રોફિટ કેટલાનો હતો? તો કે પ્રોફિટ હતો 1નો. પ્રોફિટ કેટલાનો હતો? 1નો. 18માં લઈ અને 19માં વેચી હતી. પરંતુ ધ્યાનપૂર્વક રકમ વાંચીએ તો ખબર પડે છે કે 19માં નથી વેચી. કેટલામાં વેચી હતી? 1710માં વેચી હતી. 1710માં. આની કરતાં કેટલા ગણી? 9 ગણામાં વેચી હતી. તો અહીંયા પૂછ્યું છે કે નફો થશે કે નુકસાન થશે? તો અહીંયા ખબર પડી જ ગઈ ને. 18માં લઈને 19માં વેચી હતી તો 1નો નફો થાય છે. તો નફો પણ એની કરતાં કેટલા ગણો હશે? આ 9 ગણું છે, તો આ પણ કેટલા ગણું હશે? કે 9 ગણું જ હશે. 9 ગણું જ હશે. સોરી, 90 ગણું હશે. 1710 છે બરાબર, એટલે અહીંયા 90 ગણું હશે. તો નફો પણ એની કરતાં 90 ગણો હશે. તો 90 ગુણ્યા 1 એટલે 90 જવાબ આવશે. નફો ટોટલ કેટલો હશે? 90 નફો આવશે. આની જેવો જ બીજો દાખલો છે કે એક માણસ 7500 રૂપિયામાં બે વસ્તુ ખરીદે છે અને એકને 20% નફામાં અને બીજાને 50% ખોટમાં વેચે છે. પહેલી વસ્તુની મૂળ કિંમત અને બીજી વસ્તુની વેચાણ કિંમત જો સમાન હોય તો નફા અને નુકસાનની રકમ જે છે આપણે શોધવાનું. મેઇન વસ્તુ આપણે શું કરીએ છીએ એ તમે મગજની અંદર કોન્સેપ્ટ ફિટ કરો. આપણે શું કરીએ છીએ? આપણે એક આપણું નાનું દુનિયા, આપણી એક નાનું વર્લ્ડ, સ્મોલ વર્લ્ડ, આપણું એક નાનું ઘર જે છે એ બનાવીએ છીએ. અને એ ઘરની અંદર આપણી જે સ્મોલ વર્લ્ડ, નાની દુનિયા જે છે ને એની અંદર એવી વસ્તુ ફિટ કરીએ છીએ જે રકમમાં કીધેલી હોય. રકમમાં જે વસ્તુ કહેવા માંગતા હોય ને આપણે આપણી નાની દુનિયાને એની અનુસાર બનાવવાની કોશિશ કરીએ છીએ. બરાબર? તો દરેક દાખલાની અંદર આપણે આવું જ કરવાનું છે. તો કે પહેલામાં શું થાય છે? તો કે 20% નફો, તો કે આ પ્રોફિટ અને આ 20%. તો 20% એટલે શું? તો કે 1/5. તો નફો છે તો 5માં લઈ અને 6માં વેચવું હશે. બીજામાં શું છે? 50% ખોટ, તો આ -50%. 50% એટલે શું? તો કે 1/2. તો એનો મતલબ એમ કે 2માં લઈ અને 1માં વેચવું હશે. 2માં લઈ અને 1માં વેચવું હશે. આ જે છે આ કોસ્ટ પ્રાઇસ છે અને આ સેલિંગ પ્રાઇસ છે. રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો શું કહે છે કે પહેલાની મૂળ કિંમત 5 છે અને એ બીજાની વેચાણ કિંમત, તો બીજાની વેચાણ કિંમત કેટલી છે? 1 છે. તો આ બંને સમાન છે. તો બંને સમાન કરવા માટે શું કરવું પડશે? અહીંયા 5 વડે ગુણાકાર કરવો પડશે. તો આને પણ 5 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા કેટલો ગુણાકાર થઈ જાય? 5 દુ 10 અને 5 એકુ 5. તો આ જે છે એ પ્રથમ વસ્તુ થઈ ગઈ અને આ જે છે એ બીજી વસ્તુ થઈ ગઈ. તો 5 અને 10 પહેલી બે થઈને કેટલામાં ખરીદી છે? તો કે 15માં ખરીદી છે. 15માં ખરીદી છે અને વેચી કેટલામાં છે? તો કે 6 અને 5, 6 અને 4 10 અને 1 11. તો કે 15માં ખરીદી છે અને 11માં વેચી હશે. 15માં ખરીદી છે, આ 15 CP અને આ SP.
15માં ખરીદીને 11માં વેચે તો શું થાય? તો કે ખોટ છે. કેટલાની ખોટ છે? તો કે 4 રૂપિયાની ખોટ છે. 4 રૂપિયાની ખોટ છે. તો કે 15માં ખરીદી અને 11માં વેચી, પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે કે 7500માં ખરીદે છે. જો હવે અહીંયા જે 7500 7500 જે છે એ ખરીદવાની વાત આવી છે, તો એને આપણે અહીંયા 11 હારે ન સરખાવે, એને કોની યાર સરખાવવા પડે? 7500માં ખરીદે છે, તો આને આ 15 નથી, કેટલા છે? 7500. આની કરતાં કેટલા? 15 પંચું 75, 500 ગણું, 500 ગણું છે. તો નફો થાય ખોટ થાય? તો ખોટ થાય. ખોટ પણ કેટલી ગણી હશે? 500 ગણી હશે, બરાબર. 5 ચોક 20 અને બીજા 200, એટલે કે 200 રૂપિયાની ખોટ હશે. તો આવી રીતે આ આખો દાખલો ગણી શકાય છે.